હેલો ફ્રેન્ડ્સ, હું છું વિવેક દોડી। આપણે શાખાના દાખલામાં અલગ અલગ દાખલા જોઈ રહ્યા છીએ। તો આજે પણ એક દાખલો જોઈશું જેનો પ્રશ્ન છે, પાલીતાણા પ્રતાપની મોસાળમાં એક શાખા છે। શાખાએ મૂળ કિંમત પર 25% નફો ચડાવીને વેચવાની સૂચના સાથે મૂળ કિંમતે માલ મોકલી આપે છે, જેની વિગતો દર્શાવી છે। તેના પરથી આપણે શાખાના આખા સ્ટોકની કિંમત શોધો એવું બતાવ્યું છે। તો આપણે શાખાના આખા સ્ટોક જોઈશું। સૌપ્રથમ આપણને શરૂઆતનો સ્ટોક આપ્યો છે। શરૂઆતનો સ્ટોક આવશે ઉધાર બાજુ। એના પછી આપણને શાખાને મોકલેલ માલ 3,75,000 આપ્યા છે, જે આવશે શાખાના ઉધાર બાજુ। એના પછી આપણને શાખાએ પરત કરેલ માલ આપેલ છે 30,000 છે, જે શાખાના જમા બાજુ આવશે। એના પછી શાખાએ કરેલ રોકડ વેચાણ દર્શાવ્યું છે, જે શાખાના જમા બાજુ આવશે। રોકડ વેચાણ છે આપણા પર 1,50,000। રોકડ વેચાણ પછી આપણને આપ્યું છે ઉધાર વેચાણ। ઉધાર વેચાણ છે 3,50,000। બંને વેચાણનો સરવાળો થશે। બંને વેચાણ સરવાળો થાય છે કુલ વેચાણ 5 લાખ। એમાંથી દેવાદારોએ પરત કરેલ માલ બાદ થશે। ₹5 લાખ માંથી 12,000 જાય તો 4,81,000 આવે છે। શાખાએ 25% નફો ચડાવીને વેચવાની સૂચના સાથે મૂળ કિંમતે માલ મોકલે છે, પરંતુ આ ટોટલ વેચાણ છે। એના પરથી આપણે મૂળ કિંમત કાઢવી પડશે। મૂળ કિંમત માટે આપણે ગણતરી કરીશું। ₹4,88,000 ગુણ્યા 100 ભાગ્યા 125 કરીશું તો 3,93,400 આવશે। ₹4,80,000 એ 25% નફો ચડાવીને હતી, તેને નફો કાઢીને 3,93,400 થાય છે। 3,93,000 ના ગુણ્યા 25% કરશું તો આપણને નફો 57,600 મળશે, જે શાખાના ઉધાર બાજુ આવશે।
હવે બંને બાજુ સરવાળો કરીશું. ઉધારમાં જો 5,22,600 થાય છે અને જમા બાજુ 5,18,000 થશે. ₹5,22,000 અને ₹5,18,000 નો ડિફરન્સ માંથી 4,600 ડિફરન્સ આવે છે એ આખા સ્ટોક છે.